એની મહિમા તણો નહીં પાર યાજ દેખા શાશ્વત તીર્થરાજને દેખા શાશ્વત તીર્થરાજને રે દેખી હૈનું હરખાય યાજ દેખા શાશ્વત તીર્થરાજને રે તીર્થે સો સાક્ષાત અહીં આવ્યા રે એસો સાક્ષાત અહીં આવ્યા રે મુનિ તણો નહીં પાર યાજ દેખા શાશ્વત તીર્થરાજને નર મુનિ તણો નહીં પાર યાજ દેખા શાશ્વત તીર્થરાજને અદ્રશ્યો પાવનયા ભૂમિ મારે દ્રશ્યો પાવનયા ભૂમિ મારે સ્મરણો અંતરયુભરાય દેખા શાશ્વત તીર્થરાજને રે દેખી હૈણો હરખાય યાજ દેખા શાશ્વત તીર્થરાજને શાશ્વત તીર્થરાજને જીન ભૂમિ જીનેશ્વર ભેટિયા રે ભૂમિ જીનેશ્વર ભેટિયા રે નજરે નિહાળ જીન ધામ યાજ દેખા શાશ્વત તીર્થરાજને રે નજરે નિહાળ જીન ધામ યાજ દેખા શાશ્વત તીર્થરાજને રે દેખા શાશ્વત તીર્થરાજને આજ ઘંટા વાજિંત્રો વાગતા રે આજ ઘંટા વાજિંત્રો વાગતા રે અભ માહી દુદુંભી નાદ યાજ દેખા શાશ્વત તીર્થરાજને રે માહી દુદુંભી નાદ યાજ દેખા શાશ્વત તીર્થરાજને રે શાશ્વત તીર્થરાજને રે ધન્ય ભૂમિ અને ધન્ય ધૂળને રે ધન્ય ભૂમિ અને ધન્ય ધૂળને ધન્ય ભૂમિ અને ધન્ય ધૂળ છે રે ભૂમિ અને ધન્ય ધૂળ છે રે પાવન જીનેશ્વર ધામ યાજ દેખા શાશ્વત તીર્થરાજને રે પાવન જીનેશ્વર ધામ યાજ દેખા શાશ્વત તીર્થરાજને રે દેખ્યા શાશ્વત તીર્થરાજને રે આજ દેખા શાશ્વત તીર્થરાજને देखी हैनो हर खाय आज देखा शाश्वत तीर्थराजने रे तारक गुरु जी जागिया रे जग तारक गुरु जी जागिया रे जग तारक गुरु जी जागिया तारक गुरु जी जागिया रे तो जम्बा के आनंद आज देखा शाश्वत तीर्थराजने तो जम्बा के आनंद आज देखा शाश्वत तीर्थराजने देखा शाश्वत तीर्थराजने भारत ना भाग्य यहो जागिया रे भारत ना भाग्य यहो जागिया रे भारत ना भाग्य हो जागिया रे गुरु राज पधारा तीर्थ धाम आज देखा शाश्वत तीर्थराजने
गुरुराज पधारा तीर्थ धाम याज देखा शाश्वत तीर्थ राजने रे देखा शाश्वत तीर्थ राजने। ભગવાન ના મહેશ પ્રભુના જન્મધામની યાત્રા કરી અને આપણો યાત્રા સંઘ ચંપાપુરી પધાર્યો. તે વખતે પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી પ્રથમ જે લીંડી પીપરનો દાખલો આપે છે એ લીંડી પીપરનું આ ઝાડ છે અને પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી શુભ હંસેથી એ લીંડી પીપરનું ઝાડ યાત્રિકોને બતાવી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોયું. હવે છે ચંપાપુરી. ભગવાન વાસુ પૂજ્ય ભગવાનના જે 5 કલ્યાણક અહીંયા થયા એવા તીર્થધામનું આ દ્રશ્ય છે. આ છે ભગવાન વાસુ પૂજ્યનું જન્મધામ, 5 કલ્યાણક વાળું ધામ, એ ચંપાપુરી તીર્થક્ષેત્ર. આ છે એનું 12મું ભગવાનના તીર્થધામનું, વાસુ પૂજ્ય ભગવાનનું તીર્થધામ એવા 3 મંદિરોનું દ્રશ્ય. બોલીએ ભગવાન વાસુ પૂજ્ય ભગવાનનો, બોલીએ ભગવાનના પંચકલ્યાણક ધામનો. હવે ભગવાન વાસુ પૂજ્યનો અહીં અભિષેક તથા પૂજા અને ભક્તિનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો તે અનુસાર હવે આ ભગવાનનો પૂજા અને અભિષેકનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ બતાવનારું દ્રશ્ય પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પૂજા કરી રહ્યા છે. પૂજ્ય બેન શ્રી અને બેન પૂજા કરાવી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. ત્યારબાદ ભગવાનનો મોટો અભિષેક થશે. એ હવે પછી આપણે જોઈ શકશું. પૂજ્ય ગુરુદેવ એ વાસુ પૂજ્ય ભગવાનનું પણ આ પ્રસંગે શ્રવણ ગવડાવ્યું હતું. વાસુ પૂજ્ય ભગવાનનું શ્રવણ ગાતા ગવડાવતા પહેલા હજી કૃપાળુ ગુરુદેવ શ્રી ભગવાનની પૂજા કરી રહ્યા છે. અર્ઘ લઈને હાથમાં. બાજુમાં મુરબી શ્રી રામજીભાઈ બેઠા છે. આ બાજુ પૂજ્ય બેનશ્રી અને બેન પણ ભગવાનની પૂજા કરાવી રહ્યા છે. એ બધા દ્રશ્યો તે વખતે સાથે રહેલા યાત્રીઓ નાનાલાલભાઈ જસાણી મુરબી એ પણ ગુરુદેવની પાસે જ બરાબર એ બેઠા છે અને ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક બોલીએ વાસુ પૂજ્ય ભગવાનનો. સૌથી પ્રથમ પૂજ્ય ગુરુદેવ શ્રી વાસુ પૂજ્ય ભગવાનનો જે અભિષેક કરી રહ્યા છે એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રથમવાર પૂજ્ય વાસુ પૂજ્ય ભગવાનનો અભિષેક કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના મંગળ પવિત્ર કરકમળ દ્વારા ભગવાનના અભિષેકનો જય હો. પછી વારાફરતી બધા યાત્રિકો પણ ભગવાનનો અભિષેક કરી રહ્યા છે. પહેલા અભિષેકની સામે બોલવામાં આવી. એ અભિષેકની સામે નિનારે ગુરુદેવને વિનંતી કરી અને ગુરુદેવે ત્યાં પ્રથમ વાસુ પૂજ્ય ભગવાનનો અભિષેક કર્યો. ત્યારબાદ આરતી ઉતારવામાં આવી રહી છે. એ બધું દ્રશ્યમાં આ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ થતી યાત્રીઓ ભાગ લઈ રહ્યા છે. એ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. ત્યારબાદ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પ્રવચન આપી રહ્યા છે. એ હવે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવ શ્રીનું સ્વાગત અને સન્માન કરતા ત્યાંના દિગંબરજન સમાજે એ ગુરુદેવ શ્રીને સન્માનપત્ર અર્પણ જે કર્યું એનું વાંચન પણ ત્યાં ગુરુદેવને વાંચન કરીને ત્યાં સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. તે પણ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. હવે આ ચંપાપુરી તીર્થધામની યાત્રાનો કાર્યક્રમમાં પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી પ્રવચન આપી રહ્યા હતા. એ દ્રશ્ય બધા જોયા આપણે. ત્યાં મંદિરમાં જે ચિત્ર હતું એ દેશભૂષણ કુળભૂષણ મુનિરાજ અને રામ લક્ષ્મણ અને સીતા આહારદાન કરાવી રહ્યા છે. એ દ્રશ્ય પણ એ આ દ્રશ્યમાં ઝડપી લેવામાં આવ્યું. એ દ્રશ્ય પણ આપણે જોઈ રહ્યા છીએ. હવે અહીંયાથી યાત્રા સંઘ આ છે ભાગલપુર ગામમાં જે મંદિરો છે કે જે ભાગલપુર આ ચંપાપુરથી 2 માઇલ દૂર છે. કે ત્યાં ભાગલપુરમાં પણ આપણા દિગંબરજન મંદિરો જે પ્રાચીન છે ત્યાં ભગવંતો જે બિરાજમાન છે તેના દર્શનાર્થે પૂજ્ય ગુરુદેવ શ્રી તથા યાત્રા સંઘ ગયેલ.
એ વખતનું આ દ્રશ્ય છે. ત્યાં બિરાજતા ભગવંતો. હવે આપણે પૂજ્ય ગુરુદેવ સાથે વાસ્તુ પૂજ્ય ભગવાનની મોક્ષ ભૂમિ, નિર્વાણ ભૂમિ, મંદારગીરીની સિદ્ધિધામની યાત્રા. બીજે દિવસે તે ફાગણ સુદ 11 સવારમાં સંઘ સહિત ગુરુદેવ મંદારગીરી સિદ્ધિધામની યાત્રા કરવા પધાર્યા. ભાગલપુરથી લગભગ 30 માઇલ દૂર મંદારગીરી પર્વત આવેલો છે અને આ પર્વતો ઉપર વાસ્તુ પૂજ્ય ભગવાનના દીક્ષા તેઓ તથા મોક્ષ કલ્યાણક થયા. ભાદરવા સુદ 14 અનંત ચતુર્દશીના મહાન દિવસે ભગવાન અહીંથી અનંત સિદ્ધોના ધામમાં સિધાયા. આ મંદારગીરી પર્વત સુંદર રળિયામણો છે. પર્વતની ગોદમાં આવેલું રમણીય સરોવર તેની પ્રાકૃતિક શોભામાં ઓર વધારો કરે છે. આસપાસનું વાતાવરણ ઘણું રમણીય અને શાંત છે. શ્રવણબેલ ગુલામાં બાહુબલી પ્રભુના ઇન્દ્રગીરી પહાડની જેમ એક જ પથ્થરનો આખો પહાડ છે અને પગથિયા પણ તેમાંથી કોતરેલા છે અને પહાડની ચઢાણ સુગમ છે. વિશેષ રેતમાં ઉપર પહોંચી જવાય છે. આનંદથી ભક્તિ કરતા કરતા સૌ ઉપર પહોંચ્યા. યાત્રીઓ વારાફરતી સૌ ઉપર પહોંચી રહ્યા છે. રસ્તામાં સરોવર વગેરે ઘણા સુંદર દ્રશ્યો આવે છે. જેમ સૌરાષ્ટ્રમાં ગિરનાર એક બાળ બ્રહ્મચારી ભગવાનના ત્રણ કલ્યાણકનું ધામ છે, તેમ બંગ પાસેના અંગદેશમાં મંદારગીરી અને એક બાળ બ્રહ્મચારી ભગવાનના એટલે કે વાસ્તુ પૂજ્ય ભગવાનના ત્રણ કલ્યાણકનું ધામ છે. કલ્યાણક મનની શોભા કોઈ અનેરી છે. ઉપર નજર કરતા બરાબર સામે વાસ્તુ પૂજ્ય ભગવાનનું એ મંદિર એવું દેખાય છે કે જાણે ભગવાન સાત પાડીને યાત્રિકોને બોલાવી રહ્યા હોય. પહાડ ચડતા સાધકોને સ્વયં દશાની ભાવનાઓ જાગે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી અંશે ઉલ્લાસપૂર્વક મંદારગીરીની યાત્રા કરવા માટે દોરી દ્વારા ઉપર જઈ રહ્યા છે. એ આ દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી દોરી દ્વારા, ત્યાર પછી પાછળ પૂજ્ય બેનશ્રી અને પૂજ્યની ટ્રેનની પણ દોરી પાછળ આવી રહી છે. બીજા યાત્રિકો પણ સાથે સાથે પગે ચાલીને પણ ગુરુદેવની સાથે યાત્રામાં સામેલ થઈને યાત્રા કરી રહ્યા છે. હવે ઉપર મંદારગીરીના ટોચ ભાગમાં કે જ્યાં જૈન મંદિર આવેલું છે ત્યાં સૌ યાત્રિકો પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી સાથે ઉપર આવી પહોંચે છે. તે હવે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ મંદિરમાં મોક્ષ કલ્યાણક ધામ ગણાય છે અથવા ગણધરદેવના ચરણ પાદુકા હોવાનું પણ કોઈ કહે છે. અહીં આનંદપૂર્વક દર્શન પૂજન તથા અભિષેક પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીએ કર્યા. શ્રી વાસુ પૂજ્ય જિનેન્દ્રને ગર્ભ જન્મ લિયા ચંપાપુરી શ્રી તપસુ જ્ઞાન અરण्यशील મંદારતે શિવતીયવરી. ઓમ રીમ શ્રી વાસુ પૂજ્ય પંચકલ્યાણક ધામ પૂજનાર્થે અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. મંદિરની બહાર સરસ કૃપા જેવું ગંભીર વાતાવરણ છે, જાણે મુનિઓનો નિવાસ. આવા ધામો દેખીને ગુરુદેવ ઘણા પ્રમોદથી યાત્રા કરતા અને ગુરુદેવના ભાવો દેખીને દરેક ઠેકાણે પૂજ્ય બેનથી બેન પણ આહ્લાદપૂર્વક ભક્તિ કરાવતા હતા. નિશ્ચય વ્યવહાર સહિતના અનેરા ભાવો ગુરુદેવની સાથે યાત્રામાં જોવા મળતા. એ કૃપાળુ ગુરુદેવશ્રી અહીંયા યાત્રા કરી અને હવે નીચે ઉતરી રહ્યા છે. એ હવે દ્રશ્ય ગુરુદેવ સાથે આ કલ્યાણ જ્ઞાનની યાત્રા કરતા આનંદ થતો હતો. ભગવાનના પાંચે કલ્યાણકનું આ ધામ જોતા પંચકલ્યાણકના પ્રસંગકારી સ્મરણથી ગુરુદેવને અનેક આનંદ ગુરુનીઓ જાપતી હતી અને અહીં ગુરુદેવના વિશિષ્ટ ઉપચારો સાંભળીને યાત્રિકો બહુ જ પ્રસન્ન થતા હતા. આ રીતે ફાગણ સુદ 11ના મંગળદિને ચંપાપુર સુધામાં કાનગુરુ સાથે પંચકલ્યાણક તીર્થધામની આનંદકારી યાત્રા થઈ. યાત્રિકો કહેતા હતા કે વાહ, આજનો દિવસ સોનેરી છે. શ્રાવણ વદ બીજના દિવસે વાસ્તુ પૂજ્ય ભગવાન જ્યાં કેવળ જ્ઞાન પામ્યા એવા ચંપાપુર તીર્થધામમાં ફાગણ સુદ 11ના દિવસે મહાન ગુરુદેવ સાથે શાંતિદાતા યાત્રા થઈ
ગુરુદેવ સાથેની આજની યાત્રાના મધુર સ્મરણના સંભાળના યાદગાર બની રહેશે એવી આ યાત્રાનું દ્રશ્ય આપણે આ જોઈ રહ્યા છીએ. આજ મારે સોના સમોરે સૂરજ ઉગીયો રે, મારે યાત્રા થઈ ગુરુજીની સાથ, મારે આજ સોના સમોરે સૂરજ ઉગીયો રે. આ રીતે 5 કલાક ધામની યાત્રા કરી ચંપાપુરી શ્રીધામથી પંચનાથ પ્રાપ્ત વાસુ પૂજ્ય ભગવાન ચંપાપુરી તીર્થધામની યાત્રા કરાવનાર પરમ કૃપાળુ સદગુરુદેવનો જય હો, જય હો. તે યાત્રા જે મંદારગીરી પહાડથી નીચે ઉતરતાનો દ્રશ્ય સાથે સંગ રાખો. મંદારગીરી પહાડની યાત્રા કરી નીચે ઉતરી રહ્યો છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. વાસુપૂજ્ય ભગવાનનું પવિત્ર સિદ્ધિધામ બોલીએ વાસુપૂજ્ય ભગવાનનો જય હો. સમક્ષણી બિરાજતા વાસુપૂજ્ય ભગવાનનો જય હો. એક પછી એક ગુરુદેવની સાથે ગુરુદેવ, ત્યાર પછી પૂજ્ય બેન શ્રી પૂજ્ય બેન તથા એક પછી બધા યાત્રીઓ જે પ્રવૃત્તિમાં આવી રહ્યા છે એ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે બધો 2013ની સાલમાં પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે સંઘ સહિત જે યાત્રાનો કાર્યક્રમ થયો એને એ વખતના દ્રશ્યોને જગતી લેતી આ ફિલ્મ છે. હવે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી મધુવનમાં સ્વામી શિખરજીની યાત્રા કરી, વચ્ચે ચંપાપુરી અને પાવાપુરની યાત્રા કરી, ફરી પાછા ચંપાપુરી અને પાવાપુરની યાત્રા, ચંપાપુરી અને મંદારગીરીની યાત્રા કરી પૂજ્ય ગુરુદેવશ્રી મધુવનમાં પધાર્યા. આ તે વખતનું દર્શન, તે વખતનું દ્રશ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રી મંગલ પ્રવચન આપી રહ્યા છે. તે વખતે ત્યાગીગણ મુનિઓ અને વણિકજી વગેરે એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના સમય ઉપસ્થિત છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આજના પ્રવચનમાં પણ ગુરુદેવે વારંવાર શનિ શિખર સિદ્ધિધામનો મહિમા કરતા વારંવાર શ્રી તરફ નિર્દેશ કરીને કહેતા હતા, અનંતા સિદ્ધ ભગવંતો અહીં સિદ્ધ પદને પામ્યા છે. તેઓ અત્યારે ઉપર જ બિરાજી રહ્યા છે અને સાદી અનંત કાળ સુધી ત્યાં બિરાજમાન રહેશે. આ શનિ શિખર ભારતનું પહેલા નંબરનું તીર્થ. બીજી ચીજો ભલે આશ્ચર્યકારી ગણાતી હોય પણ અહીંના દર્શનની સાથે કોઈને સરખાવી ન શકાય. તાજમહેલ કે કોહિનૂર હિરો વગેરે ચીજોનું સરાજી દર્શન તો સામાન્ય પ્રવાસીઓને માત્ર ક્ષણિક આવેશની ઉર્મો જગાડે છે, જ્યારે આનું સરાજી દર્શન તો મુમુક્ષુના હૃદયમાં એવું જડાઈ જાય છે કે આખું જીવન સદાકાળ કરી નાખવાનું મન થાય છે. આ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલી રહ્યું છે. એમાં પંડિત ઇન્દોરના પંડિત શ્રી બંસીધરજી આ છે ત્યાગી મુનિરાજ કે જેઓ ગુરુદેવનું પ્રવચન સાંભળ્યા પછી એ પોતાનો હર્ષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યાર પછી ગુરુદેવનું સુંદર પ્રવચન છું. ત્યારબાદ गणेश प्रसाद जी वणिकजीए कहूँ कि मैं क्या बोलूँ, आपने आसल के ऊपर जो विवेचन किया उसमें शंका को कोई स्थान नहीं रहता. फिर भी शंका हो किसी को तो समाधान कर लेना. आ प्रवचन પછી બીજા દિવસે પૂજ્ય ગુરુદેવ સાથે તલેટીના જે મંદિરો છે મંદિરોમાં પૂજન વગેરેનો જે કાર્યક્રમ થયો એનો એક આ દ્રશ્ય છે. સમય શિખરમાં તલેટીના જે મંદિરોમાં પૂજ્ય ગુરુદેવ શ્રી સહિત સંઘ જે પૂજન કરી રહ્યું છે તેનું આ દ્રશ્ય પૂજ્ય બેન શ્રી બેન ભગવાનની પૂજા કરાવી રહ્યા છે એ બધું આ દ્રશ્યમાં જોઈ શકાય છે.
बोलिए अनंत जिनेश्वरों की जय। बोलिए अनंत सिद्ध भगवंतों ने जय। बोलिए अनंत मुनीश्वरों की जय। बोलिए शाश्वत ભારતના સૌથી મોટા તીર્થ સમય શિખરની યાત્રા કરી ત્યાંથી જમશેદપુર જરિયા ધનબાદ થઈ ભારતના સૌથી મોટા શહેર કલકત્તા શહેરમાં પૂજ્ય ગોપાળ ગુરુદેવશ્રીનું સંઘ સહિત શુભ આગમન અને પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત. આ છે કલકત્તા શહેરમાં પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રીની સ્વાગત યાત્રા. કલકત્તાના મુમુક્ષુ સમાજે ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું. તેનું છે આ દ્રશ્ય. મારવાડી તેમજ ગુજરાતી બધા ભાઈઓએ તેમાં હોંશથી ભાગ લીધો. સ્વાગત પ્રમુખ શ્રી શાંતિ પ્રસાદજી સાહુ હતા તથા ઉપપ્રમુખ શ્રી ગજરાજજી ગંગવાલ હતા. આ ઉપરાંત શેઠ શ્રી વચરાજજી ગંગવાલ, તેમના ભાઈઓ તેમજ મુખ્ય મંડળના પ્રમુખ શ્રી મોહનલાલજી પાટલી, કીર્તનભાઈ મોટાણી વગેરે ઘણા આગેવાનોએ બહુ જ ઉત્સાહપૂર્વક સંઘની આગતા સ્વાગતાની તૈયારી કરી હતી. અહીં સંઘનો મુકામ લગભગ 10 દિવસ રહ્યો હતો. સ્વાગતમાં વચ્ચે જૈન મંદિરના દર્શન કરતા કરતા પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી સ્વાગત યાત્રામાં પણ પોતે ઉપસ્થિત હતા. તે આપણે આ સ્વાગત યાત્રાના દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રીનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે. તે પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી જ્યાં પ્રવચન હતું તે મોહમ્મદ અલી પાર્ક, આ મોહમ્મદ અલી પાર્કમાં બાંધેલા સુસજ્જિત મંડપનું દ્રશ્ય. ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રીનું હમણાં આગમન થશે અને પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રીના પ્રવચનોનો કાર્યક્રમ પણ અહીં દરરોજ સવાર બપોર એ રીતે પ્રવચનનો કાર્યક્રમ રહેતો હતો. એ આ બધું દ્રશ્યમાં હમણાં જ આપણે સૌ જોઈ શકશું. હજી સ્વાગત યાત્રા ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાગત યાત્રા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક મુમુક્ષુ સમાજ દ્વારા જે આ સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તે સ્વાગત યાત્રાનું આ એક દ્રશ્ય છે. જૈન શિક્ષા નિકેતન તરફથી તેમના બાળકો દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાગત યાત્રામાં જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તે કાર્યક્રમનું આ સ્વાગત યાત્રામાં દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી સ્વાગત યાત્રામાં બોલીએ પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય હો. આવી મહાન નગરીમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું આ સ્વાગતનું આયોજન જે કરવામાં આવ્યું તે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. આવો યુજાંબાનંદયમગેરયાવો રે ભલા ભવિકના સુખ કાન ગુરુજી પધારો રે. અહો અધ્યાત્મ રસના રાજય મગેરયા ઓ રે થાય આનંદ મંગળ દિન ભવિક મન ભાવો. અમે તા કરીએ સન્માન ગુરુજી તમારા રે. મારા અણમૂલા મહેમાન નયનના
તારા રે ભાવ ભક્તિના ફૂલડે આજ ગુરુજી બધા મૂર્તિ દેખી નયણા ઠરશે રે તારો પવિત્ર આત્મ દેખી દુખડા ટળશે રે વિતરાગી મળ્યા ગુરુરાજને કેમ છોડું રે લેવા મુક્તિ રહી તુજ સાથ આત્મચિત જોડું રે ગુરુ ચરણમાં વંદન કોટી અમારા રે જયવંત રહો ગુરુ કાન ભવિકને પ્યારા રે જયવંત રહો ગુરુ કાન ભવિકને પ્યારા રે આવો આવો જમવાનંદયમ ગીર આવો રે ભલા ભવિકના સુખ કાન ગુરુજી પધારો રે કલકત્તા શહેરમાં મોટું શહેર એ જ પ્રમાણે અહીં પણ પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાગત યાત્રા પણ ઘણી જ વિશાળ ઘણી સુંદર અને શોભાયમાન એવી આ યાત્રાનું દ્રશ્ય છે. યાત્રામાં કેટલીક ગાડીઓ પણ પાછળ મોટરકારો સામેલ છે એ પણ જોઈ શકાય છે. કલકત્તા ભારતનું સૌથી મોટું શહેર. કલકત્તા શહેરની તે વખતે વસ્તી હતી 60 લાખ. 20 થી 25,000 જૈનો જ્યાં વસે છે. 4 દિગંબરજી મંદિરો છે. તેમાં બેલગચ્છાનું મંદિર સૌથી મોટું અને પ્રસિદ્ધ છે. બીજું રોડ કોર્સુક રોડમાં મેળા મંદિર છે તે પણ મોટું અને સુંદર છે. આ મંદિરમાં જતા જ સુવર્ણદેવી આદિનાથ ભગવાનના દર્શન થાય છે. મહાસુંદર જાણે સોનાના ભગવાન. આ રીતે આ કલકત્તા શહેરમાં પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. મકાનોની અટારીઓમાં ચારે બાજુ ગુરુદેવશ્રીના દર્શન કરવા ભીડ જામી રહી છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ ગુરુદેવનું આજે મંડપનો પંડાળનો બહારનો દેખાવમાં મુરલી પાર્કના પંડાળનો આજ્ઞાની વિસ્તાર. આ મંદિરનો દ્રશ્ય ગોપાલ ગુરુદેવનું આ કલકત્તા શહેરમાં મંગળ પધરામણીનો આજે કાર્યક્રમ 8મી તથા 9મી રાત્રે બેલગચ્છા મંદિરમાં અદભુત ભક્તિ થઈ હતી અને પૂજ્ય ગુરુદેવશ્રી વિરાટપૂર્વક કર્યા સૌનો પણ ગૌડાવ્યા હતા. યાત્રા કલકત્તાનો શરૂઆતના દિવસોનો કાર્યક્રમ પૂરો કરી પછી પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રી હવાઈ જહાજ દ્વારા ખંડગીરી ઉદયગીરીની તીર્થયાત્રા કરી. એ દ્રશ્ય હવે પછી આપ જોઈ શકશો. આ છે કલકત્તાનું દમદમ વિમાન મથક. ત્યાં પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રી આકાશગીરીની યાત્રા કરવા માટે વિમાન દ્વારા હવાઈ જહાજ દ્વારા યાત્રાનો પ્રારંભ થાય તે પહેલા ઇન્ડિયન એરલાઇન્સના વિમાનમાં પાયલોટ સાથે ગુરુદેવશ્રીનું દ્રશ્ય
યાત્રિકો કેટલાક પણ પૂર્વદેશની સાથે ટ્રેનમાં ગયા હતા. તેથી યાત્રિકો પણ વારા પરથી ઉપર ટ્રેનમાં જઈ રહ્યા છે અને હવે ઉપડવાની તૈયારીમાં છે, હવાઈ જહાજ ઉપડવાની તૈયારીમાં છે એ બતાવતું આ દ્રશ્ય. ઓમ ચિદાનંદ ખંડબી ઉદયગીરી આકાશ ગામીની યાત્રાનો આમ આનંદથી ગગન વિહાર કરીને 1 કલાકમાં તો વિમાન ભુવનેશ્વર આવી પહોંચ્યું. ભુવનેશ્વરના વિમાની મથકે કારણે દોડે વિમાનની વાર જોઈ રહેલા સેંકડો યાત્રિકોએ ગગન વિહારી ગુરુદેવનું ગગનભેદી જયનાથ વડે સ્વાગત કર્યું. આ વિમાન હવાઈ જહાજ જે આકાશમાં અને ફરીથી પાછા કલકત્તા શહેરમાં આવ્યા અને ત્યાર પછી કલકત્તાની પૂજ્ય કૃપાળુ ગુરુદેવજી ત્યાંથી કલકત્તાથી અનેક શહેરોમાં અનેક ગામોમાં વિહાર કરતા કરતા ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યા. અમદાવાદ શહેરમાં પૂર્વદેશનું શુભ આગમન તથા પૂર્વદેશની સ્વાગત યાત્રા એનું હવે આ દ્રશ્ય છે. સારા ભારત વર્ષના મહાન તીર્થોની યાત્રા કરી ગુરુદેવ અનેક શહેરો અને ગામોમાં વિહાર કરી અનેક શહેરો અને ગામોની ધર્મપ્રેમી જનતાને અધ્યાત્મનો સંદેશ આપી, અધ્યાત્મનું સ્વરૂપ સમજાવી, આત્માનું સ્વરૂપ સમજાવી પુનઃ ગુજરાતની ભૂમિમાં અમદાવાદ શહેરમાં આગમન થયું અને અમદાવાદ શહેરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું ભવ્ય સ્વાગત થયું. એનું આ દ્રશ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત યાત્રામાં ઉપસ્થિતિ છે. ગુરુદેવ ઉલ્લાસપૂર્વક આખા ભારત વર્ષમાં શહેરોમાં યાત્રા કરીને ફરીને આવ્યા. તેની પ્રસન્નતા, તેનો પ્રમોદ પણ ગુરુદેવના મુખ ઉપર પરવરી રહ્યો છે પણ જોઈ શકાય છે. પધારો ગુરુદેવ શ્રી કાન અમારી અમદાવાદમાં કરીએ ભાવ ભર્યા સન્માન. અમારા અમદાવાદમાં સુવર્ણપુરીના સંત પધારો. આજ અહો અમાગણે રંક કરે પ્રભુ રે મહેમાન. અમારા અમદાવાદમાં પધારો ગુરુદેવ શ્રી કાન. અમારા અમદાવાદમાં કરશુ ગુરુજી દર્શન તારા. ઉડી જશે અજ્ઞાન અંધારા. કરશુ વચન સુધારસ પાન. અમારા અમદાવાદમાં કરશુ વચન સુધારસ પાન. અમારા અમદાવાદમાં ગુરુદેવ મહાન મંગળ તીર્થયાત્રા કરીને પધારતા તેમજ બીજે દિવસે અમદાવાદના આંગણે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનો મહામંગળકારી 68મો જન્મ જયંતિનો મંગળ મહોત્સવનો દિવસ હોય.